હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું પેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો આજના આ વિડીયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ ત્વચા સંબંધિત સમસ્યાઓની. જી હા મિત્રો, સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત થાય એટલે ત્વચા સંબંધિત સમસ્યાઓ છે તે મોટા ભાગના લોકોમાં ખૂબ જ સામાન્ય રીતે જોવા મળતી હોય છે, જેમાં ખસ છે, ખરજવું છે, ખંજવાળ છે. ઘણીવાર તો ત્વચાની ઘણી ગંભીર સમસ્યાઓ પણ આ સમયગાળા દરમિયાન થતી હોય છે. તેના પર આપણે લોકો એલોપેથીની દવાઓ કે ટ્યુબનો ઉપયોગ કરીએ તો શરૂઆતમાં તો આપણને લોકોને ફેરફાર લાગે છે, પરંતુ ફરીથી તેનો બંધ ઉપયોગ કરીએ ત્યારે ફરીથી જેવી પરિસ્થિતિ હતી તેવી જ થઈ જાય છે. અને એટલા માટે જ આજના આ વિડીયોમાં હું તમારા માટે લઈને આવ્યો છું આયુર્વેદના ખજાનામાંથી એવા કેટલાક જબરજસ્ત ઉપાયો કે જેને તમે લોકો કરી લેશો તો ગેરંટી સાથે કહું છું મિત્રો, ત્વચાને લગતી ગમે તેવી સમસ્યાઓ હોય તેને સંપૂર્ણપણે દૂર કરી દેવાનું તે કાર્ય કરે છે. અને એવું પણ નથી કે માત્ર દૂર કરી દેશે, પરંતુ તેને સંપૂર્ણપણે દૂર કરવાની સાથે સાથે આ સમસ્યા ફરીથી ન થાય તે પણ એવું કરી દેશે. તો ચાલો જરા પણ વાર ન લગાડતા શરૂ કરીએ સીધો આજનો વિડીયો. મિત્રો વિડીયો શરૂ કરીએ એ પહેલાં હું તમને લોકોને અમુક સામાન્ય બાબતો જણાવવા માગું છું. જેમ કે આ પ્રકારની સમસ્યાઓ સૌથી પહેલાં તો આપણે એ સમજવું જરૂરી બની જાય છે કે શા માટે ઉદ્ભવે છે. તો મિત્રો સૌથી સરળ અને સર્વસામાન્ય જો કોઈ વાત હોય તો જે લોકોની ત્વચા છે તે પ્રમાણમાં થોડી વધારે સંવેદનશીલ છે તે લોકોએ ખાસ કરીને ખાટા ફળો છે, બજારની વસ્તુઓ છે, બજારમાં મળતો વધારે તળેલો અથવા તો સ્પાઇસી એટલે કે મસાલાવાળો ખોરાક છે, આનું સેવન તે લોકોએ ન કરવું જોઈએ અથવા બહુ ઓછી માત્રામાં કરવું જોઈએ, કારણ કે તેનાથી તેમની સ્કિન પર આ પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે. ત્યાર પછી આગળ વાત કરવા જાવ તો જે લોકોને પરસેવો ત્વચા પર વધારે માત્રામાં થાય છે અને તેની બરાબર સફાઈ છે તે નથી થઈ શકતી, તો તેવા લોકોને પણ આ પ્રકારની સમસ્યા ઉદ્ભવી શકે છે. જે લોકો પ્રમાણમાં વધારે ટાઈટ કપડાઓ પહેરે છે, જે લોકો પ્રમાણમાં લૂઝ કપડાં નથી પહેરતા, તે લોકોને પણ આ પ્રકારની ત્વચા સંબંધિત સમસ્યાઓ છે તે થઈ શકે છે. આ ઉપરાંત જે લોકોમાં સ્ટ્રેસની માત્રા વધારે રહેતી હોય કે પછી લીવર પ્રોબ્લેમની સમસ્યા રહેતી હોય તો તેમને પણ આવી સમસ્યાઓ ઉદ્ભવવી એ ખૂબ જ સામાન્ય છે. મિત્રો શરૂઆતમાં હું તમને લોકોને 2-3 ખૂબ જ સરળ ઉપાય સૂચવવાનો છું, જેને પણ આગલા 2-3 મહિના સુધી, જી હા મિત્રો 2-3 મહિના સુધી આયુર્વેદિક ઉપાય છે એટલે તરત જ એવું કહેશો કે 1-2 દિવસમાં અમારે પરિણામ જોઈએ છે તો એ શક્ય નહીં બને. કારણ કે આવી સમસ્યાઓ ઉદ્ભવવાનું કારણ પણ 1-2 દિવસ નથી, પરંતુ બહુ લાંબો ગાળો છે. એટલા માટે તેને દૂર થતાં પણ 1-2 મહિનાનો સમય તો લાગશે જ, પણ ચોક્કસથી પરિણામ મળશે. સૌથી પહેલાં ખૂબ જ સરળ ઉપાયોથી શરૂ કરી અને મધ્યમ કક્ષાના ઉપાયો સુધી હું તમને લોકોને લઈ જવાનો છું. મિત્રો સૌથી સરળ અને સામાન્ય ઉપાયની વાત કરવા જાઉં ને તો તમને લોકોને ત્વચા પર પછી ભલેને એ ખીલ થયા હોય, ખંજવાળ થઈ હોય, ખસ થયું હોય, ખરજવું થયું હોય, સોરાઇસિસ હોય કે સફેદ ડાઘ હોય, અન્ય કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય, તેમાં હવે જે ઉપાયો સૂચવવાનો છું તે તો કરવાના જ છે. તેની સાથે સાથે વિડીયોના અંતમાં હું તમને લોકોને જે આખા દિવસનું રૂટીન સોંપવાનો છું, જે રૂટીન તમને સૂચવવાનો છું, તે રૂટીનને પણ ફોલો કરવાનું છે સ્ટ્રિક્ટલી. જો આને સ્ટ્રિક્ટલી ફોલો કરી લેશો તો ગેરંટી સાથે કહું છું આ સમસ્યાઓ દૂર થઈ જશે. હવે શું કરવાનું છે એ જણાવી દઉં. મિત્રો તમે લોકો જ્યારે વહેલી સવારે ઉઠો છો ત્યારે વાસી મોઢે તમારા મોંમાં રહેલી જે લાળ છે તે ખૂબ જ વધારે અસરકારક છે. તમને જે કોઈ પણ જગ્યાએ આ પ્રકારની ત્વચા સંબંધિત સમસ્યા રહેતી હોય તે જગ્યા પર મોઢાની જે સવારે ઉઠી અને વાસી લાળ છે તેને લગાવવાથી ખૂબ જ વધારે ફાયદો તમને લોકોને જોવા મળશે. આ થોડું આશ્ચર્ય પામનાર વાત છે, પણ ખરેખરમાં ખૂબ જ સત્ય વાત છે. ત્યાર પછી મિત્રો સર્વસામાન્ય ઉપાય તમને સૂચવવા જાઓ તો ઘરની બહાર નીકળી અને 10થી 15 ડગલા કોઈ પણ દિશામાં ચાલશો ને તો સર્વસામાન્ય વસ્તુ છે કે તમને લોકોને કડવો લીમડો છે તેનું ઝાડ મળી રહેશે. મિત્રો એમ નથી કહેતો કે આખો મહિનો, પરંતુ 1 મહિનાની અંદર માત્ર 1 અઠવાડિયું, માત્ર 7 દિવસ માટે વહેલી સવારે ઉઠી અને વાસી મોઢે આ કડવા લીમડાના જો 4 થી 5 પાન બરાબર રીતે પાણીથી સાફ કરી અને ચાવીને ખાઈ લેવામાં આવે ને તો મિત્રો 1 થી 2 મહિનાની અંદર ત્વચા સંબંધિત ગમે તેવી સમસ્યાઓ હશે ને તેને જડમૂળમાંથી તે દૂર કરી દેવાનું કાર્ય કરે છે. મિત્રો આ તો 2 સર્વસામાન્ય ઉપાયોની વાત કરી. હવે આગળનો એક ઉપાય સૂચવું છું કે જેને તમે લોકો આગલા 3 મહિના સુધી કરવાનો છે. એક ધારો 3 મહિનાથી વધારે તેને ન કરવો જોઈએ. મિત્રો ગમે તેવી ગંભીરમાં ગંભીર સમસ્યા હશે ને તેને પણ તે દૂર કરી દેશે. આ માટે શું કરવાનું છે સૌથી પહેલાં એ જણાવી દઉં. મિત્રો આ માટે તમારે લોકોએ લઈ લેવાના છે
6 થી 7 જેટલા કડવા લીમડાના પાન, જી હા મિત્રો 6 થી 7 જેટલા કડવા લીમડાના પાન, ત્યાર પછી 1 થી 2 ગળોના પાન અથવા તો જો ગળોનો પાવડર તમને લોકોને મળી જાય તો તે અડધી ચમચી જેટલો ગળોનો પાવડર લઈ લેવાનો છે. ત્યાર પછી અડધી ચમચી જેટલો મંજીષ્ઠા પાવડર અથવા તો તેને મજીઠ તરીકે પણ ઓળખીએ છીએ, આ મંજીષ્ઠા એટલે કે મજીઠ પાવડર છે તે અડધી ચમચી લઈ લેવાનો છે અને અડધી ચમચી જેટલો ખેરનો પાવડર લઈ લેવાનો છે. મિત્રો આ બધી જ વસ્તુઓ એવી છે કે જે તમને લોકોને આયુર્વેદિક સ્ટોર પર મળી જશે અથવા તો ઓનલાઈન પણ તમે તેને મંગાવી શકો છો, ખૂબ જ સરળતાથી મળી રહેશે. હવે આ બધી જ વસ્તુઓનો પાવડર લઈ લીધા પછી આ બધી જ વસ્તુઓને તમારે લોકોએ 2 ગ્લાસ જેટલું પાણી લઈ લેવાનું છે. મિત્રો આ પાણીને ગરમ થવા માટે મૂકી દો અને તેમાં આ બધી જ વસ્તુઓને ઉમેરી દો. ઉમેરી દીધા પછી હવે તમારે લોકોએ આ પાણીને ઉકળવા દેવાનું છે. ક્યાં સુધી? તો એ પાણી ઘટીને અડધું ન રહી જાય ત્યાં સુધી. એટલે કે આ 2 ગ્લાસ જેટલું પાણી હતું એ પાણી હવે ઘટી અને 1 ગ્લાસ જેટલું ન રહી જાય ત્યાં સુધી તેને ગરમ કરવાનું છે. બસ આ પાણીને ગરમ કરી લીધા પછી હવે થોડું તેને ઠંડુ થવા દો, નવસેકું રહે ત્યારે આ પાણીને આપણે લોકોએ ગાળીને પી લેવાનું છે. આ પ્રયોગને દિવસમાં 2 વાર કરવાનો છે. ક્યારે? તો સવારનો બ્રેકફાસ્ટ તમે કરી લો છો, સવારનો નાસ્તો તમે કરી લો છો તેના અડધા કલાક પછી અને આ જ રીતે રાત્રિનું ભોજન અથવા તો સાંજે કંઈ નાસ્તો કરો છો તો તેના અડધા કલાક પછી તમારે લોકોએ આ પાણીને પીવાનું છે. ફરી એકવાર કહું છું, 3 મહિના સુધી આ પ્રયોગને કન્ટિન્યુ કરી શકો છો, પણ 1 થી 1.5 અઠવાડિયા સુધી આ પ્રયોગને સતત તમે કન્ટિન્યુ કરશો એટલે તમને લોકોને જબરજસ્ત પરિણામો મળવાની શરૂઆત થઈ જશે. 3 મહિના સુધી મેક્સિમમ આને તમારે લોકોએ રિપીટ કરવાનો છે. તેનાથી તમને લોકોને ઈચ્છિત પરિણામો છે તે ખૂબ જ સરળતાથી મળી રહેશે. ત્યાર પછી મિત્રો આ તો પીવાની વાત કરી. હવે તમને જે જગ્યાએ દાંત છે, ખાજ છે, ખરજવું છે, ખંજવાળ આવે છે, ખીલ થયા છે તો તેના પર લગાવવાની વસ્તુ પણ સૂચવી દઉં છું કે જેને પણ તમારે લોકોએ આ બધા પ્રયોગોને એકી સાથે જ કરવાના છે. આ બધા પ્રયોગોને એકી સાથે કરશો તો મિત્રો તમે માનશો નહીં એવા પરિણામો તમને લોકોને જોવા મળશે. કદાચ આમાંથી એકાદ પ્રયોગ તમારાથી ન થઈ શકે તો ચાલશે, બાકીના પ્રયોગો સાથે કરવા પ્રયત્ન કરજો. હવે એવી કઈ વસ્તુ છે કે જેને તમે લોકો લગાવી શકો છો તો એના માટે આપણે લોકોએ 3 વસ્તુઓની અહીં જરૂર પડવાની છે. સૌથી પહેલાં તો લીમડો છે, નાળિયેરનું તેલ છે અને હળદર છે. જી હા મિત્રો, આ 3 વસ્તુઓ લઈ લેવાની છે. સૌથી પહેલાં તો લીમડાનો પાવડર. જી હા મિત્રો, લીમડાનો પાવડર છે તે બજારમાં ખૂબ જ સરળતાથી તમને મળી રહેશે. આ લીમડાના પાનનો 1 ચમચી જેટલો પાવડર લઈ લેવાનો છે. ત્યાર પછી 1 ચમચી જેટલી હળદર લઈ લેવાની છે અને તેમાં જરૂરિયાત મુજબ નાળિયેરનું તેલ ઉમેરી દેવાનું છે. એવી પેસ્ટ બનાવવાની છે કે જે ખૂબ જ કડક પણ સખત ન બની જાય અને એકદમ ઢીલી પણ ન બની જાય, એ પ્રમાણે એક પેસ્ટ બનાવી લો. હવે શું કરવાનું છે તો માની લો કે તમને હાથમાં કોઈ આ જગ્યાએ ખરજવું થયું છે તો આ ખરજવાને થોડા નવસેકા પાણીથી બરાબર રીતે સાફ કરી લો પહેલાં. ત્યાર પછી આ પેસ્ટને આ જગ્યા પર ધીમે ધીમે તમારે લોકોએ લગાવી દેવાની છે અને હળવી હાથે 1 મિનિટ સુધી મસાજ આપવાની છે. બરાબર રીતે મસાજ કરી લીધા પછી હવે તમારે લોકોએ તેને અડધીથી પોણી કલાક સુધી જેમ છે તેમ જ રહેવા દેવાનું છે અને ત્યારબાદ નવસેકા પાણી વડે તેને સામાન્ય રીતે ધોઈ લેવાનું છે. આ પ્રયોગને પણ દિવસમાં 2 વાર કરવાનો છે, સવાર સાંજ. મિત્રો આનાથી જબરજસ્ત રીતે ફાયદો થશે કારણ કે લીમડો છે તેમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ ગુણ છે તે જોવા મળે છે અને તેનાથી તમારા લોકોનું જે દાંત છે, ખાજ છે, ખંજવાળ છે, ખરજવું છે, આવી સમસ્યાને તે દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે. માટે આ પ્રયોગને પણ કરવાનું શરૂ કરી દો. ત્યાર પછી મિત્રો હવે આગળનો ઉપાય જે તમને લોકોને હું સૂચવવા જઈ રહ્યો છું તે પણ આ બધી સમસ્યાઓ માટે ખૂબ જ વધારે અસરકારક છે. અહીં આ માટે આપણે લોકો 5 પ્રકારની ઔષધિઓ, 5 પ્રકારની દવાઓ છે આયુર્વેદિક, તેનો ઉપયોગ કરીશું. તેમાં સૌથી પહેલાં તો તમારે લોકોએ મહામંજીષ્ઠા કવથ કે જે લિક્વિડ આવે છે, પ્રવાહી આવે છે, તેને તમે ઓનલાઈન મંગાવી શકો છો. મહામંજીષ્ઠા કવથ લઈ લેવાનું છે 20 ml, 20 મિલીલીટર જેટલું અને તેમાં 20 મિલીલીટર જેટલું જ પાણી ઉમેરી દેવાનું છે અને ત્યારબાદ જમ્યાના અડધા કલાક પછી આનું સેવન કરવાનું છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો બીજા નંબર ઉપર જે વસ્તુને લીધેલી છે તે છે કેશોર ગુગળું. જી હા મિત્રો, કેશોર ગુગળુની તમને લોકોને ટેબ્લેટ છે તે ખૂબ જ સરળતાથી મળી રહેશે. આમાંથી તમારે લોકોએ 2 ટેબ્લેટ છે એટલે કે 1 ટેબ્લેટ સવારે અને 1 ટેબ્લેટ સાંજે, એ પણ જમ્યાના અડધા કલાક પછી લેવાની છે. મિત્રો આ લિક્વિડ અને આ બધી જ ટેબ્લેટ તમારે એકી સાથે લેવાની છે. ત્યાર પછી આગળની ત્રીજી વસ્તુની વાત કરવા જાઉં તો તેનું નામ છે આરોગ્ય વર્ધિની વીટી. જી હા મિત્રો, આ આરોગ્ય વર્ધન વીટી
વટી છે તેને આપણે લોકોએ પણ આ જ રીતે 2 ટેબ્લેટ લેવાની છે દિવસમાં 2 વાર, એટલે કે 1 ટેબ્લેટ સવારે અને 1 ટેબ્લેટ સાંજે. આને પણ જમ્યા પછીના અડધા કલાક પછી લેવાની છે. અને ત્યાર પછી ચોથા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે અવિપત્તિકર ચૂર્ણ. જી હા મિત્રો, તમારે લોકોએ અવિપત્તિકર ચૂર્ણ છે તેને 1 ચમચી સીધું જ ફાંકી શકો છો, અથવા તો તમે લોકો તેને પાણીની સાથે પણ લઈ શકો છો. તેને પણ સેમ જમ્યાના અડધા કલાક પછી લેવાનું છે. ત્યાર પછી વાત કરવા જઈએ મિત્રો તો નીમ ટેબ્લેટ એટલે કે લીમડાના પાનની ટેબ્લેટ બજારમાં ખૂબ જ સરળતાથી તૈયાર મળી રહે છે. તેને તમારે લોકોએ 1 ટેબ્લેટ દિવસમાં 3 વાર લેવાની છે, સવાર, બપોર અને સાંજ. આ 3 વાર 1 ટેબ્લેટ લઈ લેશો તો તેનાથી તમને લોકોને જબરજસ્ત ફાયદો જોવા મળશે. આ 5 વસ્તુઓનો પ્રયોગ એકી સાથે કરવાનો છે અને તેની સાથે સાથે આગળ દર્શાવેલા ઉપાયો પણ કરી લેશો તો મિત્રો ગેરંટી સાથે કહું છું, તમારા લોકોના શરીરમાં એક પણ પ્રકારની ત્વચા સંબંધિત સમસ્યાઓ નહીં રહે. ત્યાર પછી મિત્રો હવે આગળ વાત કરવા જઈએ તો આખા દિવસના રૂટીનની વાત કરવા જાઉં તો તેમાં તમારે લોકોએ આ રૂટીનને ફોલો કરશો એટલે ખૂબ જ સરળતાથી ત્વચાની સમસ્યાઓ દૂર થઈ જશે. તેમાં શું કરવાનું છે એ હવે જણાવી દઉં મિત્રો. ત્યાર પછી હવે વાત કરવા જઈએ તો આખા દિવસનું રૂટીન જે તમારે ફોલો કરવાનું છે તેમાં સૌથી પહેલાં તો તમારે લોકોએ વહેલા ઉઠવાની ટેવ પાડવાની છે. વહેલા ઉઠવું એનો મતલબ ક્યારે, તો લગભગ વહેલી સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે ઉઠવાની તમારે લોકોએ ટેવ પાડવાની છે. હવે આ 5 થી 6 વાગ્યાની વચ્ચે ઉઠી અને સૌથી પહેલાં તો તમારે લોકોએ પાણીને થોડું ગરમ કરીને, એટલે કે તેમાં કોઈ જ વસ્તુ નથી ઉમેરવાની, માત્ર આ પાણીને ગરમ કરવાનું છે અને આ નવશેકું પાણી હોય તેને આપણે લોકોએ પીવાનું છે. કેટલી માત્રામાં, તો 1 ગ્લાસ, 2 ગ્લાસ, 3 ગ્લાસ કે 4 ગ્લાસ જેટલું આ પાણી તમે લઈ શકો છો. આ 4 ગ્લાસ સુધી તમે મેક્સિમમ પાણી પી શકો છો. આટલું પી લીધા પછી હવે તમારે લોકોએ ઘરની બહાર જઈ અને ખુલ્લી જગ્યા પર થોડું લટાર મારવાની છે 15 થી 20 મિનિટ સુધી, કે જેથી તમે લોકો એકદમ ફ્રેશ થઈ જાઓ. ત્યાર પછી ઘરે આવી અને મિત્રો તમારે ઘરની ખુલ્લી જગ્યા છે તે શોધવાની છે, કે જેમાં તમારા ઘરની બાલ્કની હોઈ શકે, ઘરનું ફળિયું હોઈ શકે, ઘરની અગાસી હોઈ શકે, અથવા તો ઘરની આજુબાજુમાં રહેલો કોઈ પણ ખુલ્લો બગીચો પણ હોઈ શકે છે. આ જગ્યાએ જઈ અને સૌથી પહેલાં તો તમારે લોકોએ યોગા મેટ પાથરવાની છે. જો યોગા મેટ શક્ય ન બને તો તમે કોઈ પણ ચાદર પણ પાથરી શકો છો. તેના પર બેસી અને તમારે લોકોએ લગભગ 12 થી 15 મિનિટ, જો શક્ય હોય તો 15 થી 20 મિનિટ પણ તમારે લોકોએ અનુલોમ વિલોમ કરવાના છે અને ત્યાર પછી બીજી 15 થી 20 મિનિટ સુધી કપાલભાતિ જેવા પ્રાણાયામ કરવા જોઈએ. આનાથી તમારા શરીરમાં જબરજસ્ત ફેરફાર થશે અને ચુસ્તી સ્ફૂર્તિનો અહેસાસ તો થશે, તેની સાથે સાથે તમારા બ્લડ પ્યુરિફિકેશનની ક્રિયા છે તે પણ ખૂબ જ ઝડપી બનશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો તમારે લોકોએ અમુક ચોક્કસ પ્રકારના આસનો પણ કરવા જોઈએ. તેમાં તિતલી આસન છે, ગૌમુખાસન છે, સર્વાંગાસન છે, સવાસન છે, હલાસન છે, પવનમુક્તાસન છે, મંડુકાસન છે. આવા આસનો કરવા જોઈએ. આની સાથે સાથે તમારે લોકોએ 15 થી 20 જેટલા સૂર્ય નમસ્કાર પણ કરવા જોઈએ. તે તમારા શરીરને જબરજસ્ત રીતે ફાયદો કરે છે. આટલું કરી લીધા પછી બરાબર રીતે તમારે લોકોએ સ્નાન પણ લેવું જોઈએ, કે જેથી પરસેવાનો કોઈ ભાગ છે તે ત્વચા પર ન રહે. આટલું કરી લીધા પછી હવે સવારના નાસ્તાનો સમય આવે છે. મિત્રો અગાઉ પણ વિડીયોમાં જણાવ્યું એ પ્રમાણે સવારનો નાસ્તો છે તે બને તેટલો પૌષ્ટિક કરવાનો પ્રયત્ન કરવો, બહારની વસ્તુઓ ન ખાવી અને તેની સાથે સાથે સવારે જો ચાનું સેવન કરો છો અથવા દૂધનું સેવન કરો છો તો મીઠાવાળી કોઈ પણ વસ્તુનું સેવન ન કરવું જોઈએ. કારણ કે આયુર્વેદની અંદર મીઠું અને દૂધ આ બંને મિશ્રણ એવું માનવામાં આવ્યું છે કે જે આપણા લોહીને ઝેરી બનાવે છે, લોહીને ખરાબ કરે છે. માટે આ બંને વસ્તુનું મિશ્રણ સાથે ન કરવું જોઈએ. આટલી તકેદારી રાખજો. વળી તમે મીઠાવાળી વસ્તુનું સેવન દહીં છે તેની સાથે કે છાશ સાથે કરી શકો છો, પણ દૂધ સાથે ન કરવું જોઈએ. એટલે કે તમે સવારના નાસ્તામાં ફણગાવેલા કઠોળ છે અથવા તો પુડલા છે આવું સેવન કરી શકો છો, પણ તેની સાથે ચા કે કોફીનું સેવન ન કરવું જોઈએ. હા, તેના અડધાથી પોણા કલાક પછી ચા કોફી પી શકો છો. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો સમય આવે છે બપોરનો. હવે આ બપોરના સમયે તમારે લોકોએ ભોજન શરૂ કરો તે ભોજન શરૂ કરતા પહેલા ઋતુ અનુસારનું કોઈ પણ એક સલાડ છે તે 1 વાટકી ભરીને ખાવું જોઈએ, કે જેમાં ઋતુ અનુસાર કાકડી છે, મૂળા છે, બીટ છે, ગાજર છે, કોબી છે કે અન્ય કોઈ પણ એક સલાડ છે તે તમારે ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. આનાથી તમારી ભૂખ છે તે તો ઓછી થશે, તેની સાથે સાથે તમારા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન છે તે પણ સુધરશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં
તો હવે બપોરનું ભોજન કરો છો તેમાં જો શક્ય હોય તો રોટલીના બદલે રોટલાનો ઉપયોગ કરવો, અને આ રોટલા પણ એવા હોવા જોઈએ કે જે આપણા દેશી અનાજ એટલે કે જેને આપણે મિલેટ્સ તરીકે ઓળખીએ છીએ તેમાંથી બનેલા હોવા જોઈએ. એટલે કે તેમાં બાજરો છે, મકાઈ છે, જુવાર છે, જવ છે, રાગી છે, આનો ઉપયોગ કરી શકો છો. અને જો એ શક્ય ન બને તો તમારે લોકોએ 4 રોટલી રોજે રોજ ખાવ છો તો 1 રોટલી ઘટાડી અને 3 રોટલી ખાવી જોઈએ. અને તેની સાથે સાથે શાકની માત્રા છે તે તમારે લોકોએ બમણી કરવાની છે. એટલે 1 વાટકી ખાતા હતા તો 2 વાટકી જેવી ખાવી જોઈએ. તેની સાથે સાથે ખાટું ન હોય તેવું એકાદ વાટકી જેટલું દહીં અથવા તો એકાદ ગ્લાસ ભરીને છાશનું પણ સેવન કરવું જોઈએ. તેની સાથે સાથે ભોજન પૂરું કરી લો છો ત્યાર પછી 1 ચમચી જેટલી વરિયાળી પણ ચાવીને ખાવી જોઈએ, જે તમારા પાચન તંત્રને સતેજ બનાવે છે. અને મિત્રો સમજી લેજો, પાચન તંત્ર મજબૂત હશે તો ત્વચા સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યાઓ નહીં થાય, કારણ કે બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થશે તો તમને ત્વચા સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવી નહીં શકે. ત્યાર પછી સમય આવે છે સાંજનો. મિત્રો આ સમય જ એવો છે કે જે આપણી ત્વચા સંબંધિત સમસ્યાઓ અને તેની સાથે સાથે શરીરની મોટાભાગની બીમારીઓ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે, કે જે સમય છે સાંજનો. આવું શા માટે? કારણ કે મોટાભાગના લોકો એવી ભૂલ કરે છે કે સાંજના સમયે જ્યારે ભૂખ લાગે છે ત્યારે મોટાભાગના લોકો કાં તો પડીકાઓ તોડવાનો આગ્રહ રાખે છે, પડીકાઓ તોડી એમાંની વસ્તુઓ જંક ફૂડ છે તે ખાય છે, અથવા લારીઓ પર મળતું કચરા ફૂડ ખાય છે, અથવા તો ઘણા લોકો તો સીધો ઓનલાઈન ઓર્ડર જ હોટલમાંથી કરી દે છે. મિત્રો આવું ન કરવું જોઈએ. આવી વસ્તુઓ તમારા પેટમાં જાય છે તેનાથી તમારું લોહી છે તે ખરાબ થાય છે, અને લોહી ખરાબ થવાની સાથે તમારા લોકોના શરીરમાં આ પ્રકારની ત્વચા સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે છે. તો પ્રશ્ન થાય કે તેના બદલામાં કરવું શું? તો મિત્રો તમને જણાવી દઉં કે તમને લોકોને આવી સમસ્યાઓ જ્યારે ઉદ્ભવતી હોય કે સાંજના સમયે ભૂખ લાગે છે તો શું કરવું? તો આ માટે વહેલી સવારે પલાળેલા ડ્રાય ફ્રૂટ છે તેને ખાવા જોઈએ, અથવા તો તેના બદલામાં તમે લોકો જો એ શક્ય ન બને તો મખાણા લઈ અને તેને દેશી ગાયના શુદ્ધ ઘીમાં બરાબર રીતે શેકી લો, ઉપરથી નહિવત માત્રામાં સંચળ ભભરાવી અને તેને ખાશો તો તેનો ટેસ્ટ તમને લોકોને સારામાં સારી ચિપ્સ કે વેફર કરતાં પણ સારો લાગશે. ત્યાર પછીનો મિત્રો સમય આવે છે એ છે સાંજનો સમય, એટલે કે દિવસનો સૌથી સર્વશ્રેષ્ઠ સમય. એવું શા માટે? તો જણાવી દો. કારણ કે આ સમયે જે આપણે નિયમ અપનાવવાનો છે તે એટલો ઉત્તમ નિયમ છે કે તે એક નિયમ માત્ર અપનાવી લેશો ને તો પણ બીજું કાંઈ જ કરવાની જરૂર નહીં પડે. ખૂબ જ ટૂંકા ગાળામાં શરીરની લગભગ તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે. અને એ નિયમ છે મિત્રો, સાંજના સમયે સાંજે 7 વાગ્યા પહેલા ગમે તેમ કરીને દિવસનું છેલ્લું ભોજન છે તેને પૂરું કરી લેવું જોઈએ. જી હા મિત્રો, દિવસનું છેલ્લું ભોજન સાંજે 7 વાગ્યા પહેલા પૂરું કરી લેવાનું છે. એવું એટલા માટે કારણ કે જેમ જેમ સૂર્યોદય થાય છે તેમ તેમ તમારી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, અને જેમ જેમ સૂર્યાસ્ત થતો જાય છે તેમ તેમ તમારી જઠરાગ્નિ છે તેમ મંદ પડતી જાય છે. મિત્રો આપણા દાદા દાદી કે નાના નાનીને તમે જોયા હશે તો, અથવા તો તમે લોકોએ આપણા ભારતના કે ગુજરાતના ખેડૂતને પણ જોયા હશે તો તેમનું આયોજન કંઈક આ જ પ્રકારનું છે. તેઓ દિવસનું છેલ્લું ભોજન છે તે સાંજે 7 વાગ્યા પહેલા ગમે તેમ કરીને પૂરું કરી લે છે. સાથે સાથે આ ભોજન બને તેટલું હળવું રાખવા પ્રયત્ન કરવાનો છે. તેમાં એક બાઉલ, એક વાટકો ભરીને તમે લોકો પપૈયાનું સેવન કરી શકો છો. તેની સાથે સાથે તમે લોકો કઢી ખીચડી છે, દાળ ભાત છે, શાકભાજીનો સૂપ છે, પોહા છે, આવી વસ્તુઓ પણ ખાઈ શકો છો જે પચવામાં પ્રમાણમાં હળવી છે. મિત્રો તમે પક્ષીઓને જોશો તો પણ તમને લોકોને ખ્યાલ આવશે કે પક્ષીઓ પણ પોતાના માળામાં સાંજે 7 વાગ્યા પહેલા આવી જાય છે અને ત્યાર પછી કોઈ જ વસ્તુ ખાવાનો આગ્રહ નથી રાખતા. આનાથી મોટામાં મોટો ફાયદો એ થાય છે કે તમારું શરીર સાંજે રાત્રે લગભગ 10 થી 11 વાગ્યા સુધીમાં આ ખોરાકને પચાવી દે છે. પછી ભલે તમે સૂઈ ગયા હો પણ તમારું શરીર છે તે એક્ટિવ છે, અને આ સમયે તમારું શરીર છે તે હવે હિલિંગની પ્રોસેસ શરૂ કરે છે. એટલે કે તમારું શરીર પોતાની અંદર રહેલી બીમારીઓ છે તેને જાતે જ દૂર કરી દેવા માટે સક્ષમ છે અને દૂર કરવાનું કાર્ય શરૂ કરે છે. અને આ કાર્ય જ્યાં સુધી સવારનો નાસ્તો નહીં લો ત્યાં સુધી ચાલે છે. એટલે થોડા જ દિવસોની અંદર તમારું શરીર આપમેળે જ રિપેર થવા લાગે છે. તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો કે જેમાં મેં તમને લોકોને ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટેના ઉપાયો અને તેના માટેનું એક આખા દિવસનું રૂટીન સૂચવેલું છે. આશા રાખું છું અમને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત
આપને લોકોને પણ કોઈ પણ પ્રકારનું હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે જો તમે લોકોએ પણ આ વિડીયોને અહીંયા સુધી જોઈ જ લીધો છે તો એ કહેવાનું ભૂલતા નહીં કે તમે આ વિડીયોને કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો, કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા, કયા રાજ્ય કે કયા દેશમાંથી. કારણ કે અમને લોકોને જાણીને ખૂબ જ આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાં ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.